અને એક આજે તું જળહળ તો અમારા સ્કૂલનો દીવડો છે. તારે રોજ મારી સાથે, હું એસએસસી થઈ ત્યાં સુધી ચનુબેનની સાથે મેં ઓફિસમાં ચા પીધી. જે મારા મોટા બેન, જે મારા પ્રિન્સિપાલ, જે મારા પ્રેરણામૂર્તિ. કારણ કે સાળંગ થઈ ગઈ પછી મારા કાકાએ ભણાવવું નહોતી, મને ઉઠાડી લેવી હતી. કારણ કે મામાને બધા કહેવા માંડ્યા હવે લગ્ન કરી દેવાય, ટાઈમમાં બેસીએ પહેલાં કરી જ દેવા પડે. મનલાલ તમે સમજો નહીં, ચનુબેન હોય નહીં અને હું ભણું નહીં. કરવાવાળા બધું જ ઠાકોર રહી, પણ નિમિત્ત ચનુબેનને બનાવ્યા હતા. તો આના ઉપરથી મારે એ કહેવું છે કે તમે બીજાના દોષ નહીં જુઓ ને, તમારા જોશો. હવે ઓલી ભારતી આ બધું કરતી હતી, ધારત તો હું ભારતીનું નામ દઈ શકત, પણ હું શું કહું, ધ્યાન રાખીશ હવે. તો એનું ફળ મને કેવું મળ્યું કે મને માથું ચડે તો ચાની વ્યવસ્થા પ્રિન્સિપાલ આપણને કરે. આવા તો આખી સ્કૂલ કે અમને આવી તકલીફ છે. તો આવું તમે તમારા દોષ નહીં જુઓ, અરે બીજાના નહીં જુઓ, અને પોતાના જોશો ને તો ઠાકોરજી તમારા ઉપર પ્રસન્ન થશે ને થશે. તો અહીંયા શું કહે છે, પોતાના દોષ જોતા રહેવું, અન્યને નિર્દોષ માનવા. પોતાના દોષનો વિચાર કરતા રહેવાથી દીનતા આવે છે, અને દીનતાથી પ્રભુ પ્રસન્ન થાય છે. ત્યારે આ સમજણ નહોતી આવી કાંઈ, પણ અમને સંસ્કાર એવા આપ્યા હતા, બને ત્યાં સુધી બીજાનો વાંક નહીં કાઢવાનો, ચુગલી નહીં કરવાની, બીજાની આઘા પાછી નહીં કરવાની. પાડોશમાં અમે બધા રહેતા હતા તો અમને એક જ શીખવાડે કે આઘા પાછીને ચુગલી નહીં કરવાની. તો એ આજની તારીખ સુધી જીવનમાં કામ આવે છે. ગુરુ સ્વરૂપ શ્રી વલ્લભને પ્રયત્ન કરવાનું સાધન દીધા છે. પ્રભુ આપણાથી વલ્લભ પૈસો, પ્રપંચ, સોના ચાંદી હીરા મોતીથી નથી પ્રસન્ન થતા હો મારા વાલા. તમારી દીનતાથી, તમારા ભાવથી પ્રસન્ન થાય છે. ચનુબેન પ્રિન્સિપાલને મેં પૈસા આપ્યા હતા, લાંચ આપી હતી, હું શું એને ચાના પૈસા આપતી હતી? ના, સાચું બોલી ગઈ. અને આ ભારતીનો વાંક હોવા છતાં એ બધા ટીચરોને ખબર હતી કે આ એક નંગ એવું છે જે આખી સ્કૂલને બગાડે છે, છતાંય કોઈ દિવસ મેં કમ્પ્લેન ન કરી. તો એનું ફળ મને મળ્યું ને. આ તો લૌકિક દાખલો એટલે આપવો છે મારા વાલા. આમાં મારે મારી વાત કરીને મારે પ્રશંસા નથી મેળવવી, કે જો તમે લૌકિકમાંય થોડું જતું કરો તો આટલું બધું મળે, તો અલૌકિકમાં તમે બીજાના દોષ ન જુઓ, બીજાની સાથે પ્રપંચ ન કરો, બીજા માટે દ્વેષભાવ ન રાખો, તો ઠાકોરજી વલ્લભ તમારા ઉપર કેવા પ્રસન્ન થાય. શ્રી દયારામભાઈને શ્રી નાથ દ્વારામાં શ્રીનાથજીની સાનિધ્યમાં બ્રહ્મ સંબંધ નામ અને નિવેદન બંને કરાવનાર શ્રીમદ ગુરુદેવ વલ્લભજી શ્રી વલ્લભલાલજી મહારાજ શ્રી સંવત 1793 ગોકુળ કટરા પ્રથમ ઘરની 5મી શાખા શ્રીનાથજીના મંદિરની અડોઅડ આવેલા શ્રી વનમાળીજીના મંદિરના અધિપતિ સેવાભાવી સેવા રસિક નિકુંજ નાયક શ્રીનાથજીના પરિચારક હતા. ચિંતા સંતાન હંતારો યદપાદાંબુજરેણવ સ્વીયાનામ તાન નિજાચાર્ય પ્રણમામી મુહુર્મુહુર. જેમના ચરણ કમળની રજે નિજ સેવકજનની સમગ્ર ચિંતાઓને નાશ કરીને એવા મારા આચાર્યવર શ્રી મહાપ્રભુજીને વારંવાર નમસ્કાર કરો. દયારામભાઈ
વલ્લભ સિવાય બીજો કોઈ વિચાર કરતા જ નહોતા. દરેકમાં આવે વલ્લભ થકી પડે સર્વ સહેલું. વલ્લભ છે તો બધું છે. આમાં આગળ આવશે આપણે બધું ચંદ્રાવલ્લભમાં કે વલ્લભને શું સમજે છે. આપણે બધા સમજી નથી શકતા મારા વાલા. આ ગ્રંથો વાંચવાનો સમજવાનો મતલબ એ જ છે. આપણે એવા માર્ગમાં આવી ગયા છીએ જ્યાં આપણી લાયકાત નથી, કોઈ આપણી યોગ્યતા નથી. નાના હતા ને તો અમારે દૂરના સગામાં એક દીકરીના નાનપણમાં લગ્ન થયા અને એને 7માંથી ઉઠાડી લીધી. હવે 3 વર્ષમાં વિધવા થઈને પાછી આવી. તો ત્યારે એવું હતું કે તમે ઘરે બેસીને પરીક્ષા આપી શકો. એણે પરીક્ષા આપી અને પાસ થઈ ગઈ. એના જીવનમાં એણે વલ્લભને અપનાવી લીધા હતા. એને બધાએ બહુ સમજાવ્યું. તો એ દયારામભાઈને પોતાના પહેલાં માનતી હતી કે દયારામભાઈ કહે છે, એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, દૂજો સ્વામી નહીં કોઈ. મારે હવે જો મારું સફળ થવાનું હોત તો પેલા પતિમાં જ થઈ જાત. હવે હું વર્યો ગોપીજન વલ્લભ. અત્યારે છે કે નહીં મને ખબર નથી, કારણ કે આપણે ભણતા હતા એટલે પછી આ બધામાં આપણને રસ નહોતો. બાવા કોકની વાત કરે ને તો હું કહું આ એ તું મારે તારી વાત નથી સાંભળવી, મને ભણવા દે. ઘણી વાર બાને ખીજાઈ જાઉં, તો આવી વાતો શું કરી, મારું બધું અનુસંધાન તૂટી જાય. હવે ખબર પડી એ જ અનુસંધાન મેં નહોતું. તો એણે દયારામભાઈના બધા ગ્રંથો એને આમ કાંઈ પૂછે એટલે એવા દાખલા આપે નહીં. એ કે બળદને દોઈએ ને તો દૂધનું નીકળે, ગાયને દોવાય. સંસારમાં રહીને આપણે બધા બળદને દોઈએ છીએ, હવે મારે ગાયને દોવી છે. તો બા મને કે જો ચંદી આવું, એનું નામ ચંદ્રિકા હતું એટલે એને ઘરમાં બધા ચંદી કહે, જો ચંદી આવું કહેતી હતી, ક્યાં પહોંચી ગઈ, હજી કેવડી છે, અને તને સર્વોત્તમ સ્તોત્ર કરવાનું કહીએ તો પેટમાં દુખે છે. હું કહું મારે કાંઈ સાંભળવું નથી, મને ભણવા દે. મારો કહેવાનો આશય કે દયારામભાઈના ગ્રંથમાં બધે અન્યાશ્રય બાધક અને વલ્લભ વલ્લભ ને વલ્લભ. અહીંયા જો શું કે છે, વલ્લભનો જ બધી વાતો. શ્રી ગોપાલદાસજી બીજા અધ્યાયમાં શ્રી વલ્લભની ચરણરજનું મહાત્મા દર્શાવે છે. જો મંગલાચરણમાં બધે વલ્લભ સિવાય કાંઈ દયારામભાઈ કહેતા નથી. આ બધું એવું છે ને એમ થાય કે આ ગ્રંથો અહીંયા બેઠા બેઠા પૂરા જ કરી નાખીએ, પણ હવે હરિરાય વાંગ મુક્તાવલી. ગુરુનો ભાવ આવ્યો, હવે સેવાનો. યતો હિ સેવના પ્રોક્તા ચેતસ પ્રવણમ હરે લીલા વિશિષ્ટ રૂપે તદર્થ સેવનોદ્યમ અત સાધનતા પ્રોક્તા તનુ વિત્ત જે સેવને. ગુજરાતી. શ્રી હરિના લીલાયુક્ત સ્વરૂપમાં ચિત્તનું પરોવાવું, ચિત્ત લાગી જવું સેવા છે. ક્રિયા જ થાય છે, આપણે સેવા જે કરતા જ નથી. સેવા તો બાપ બેટે કર ગઈ, હમ તો લકીર પીટતે. ગોકુળનાથજી આવું કહેતા હોય મારા વાલા, તો આપણે બધા શું કરીએ છીએ, પ્રભુને શ્રમ આપીએ છીએ. પણ પ્રભુને તોય વાલા લાગે છે. શું કામ ખબર છે? ઠાકોરજી કહે છે મને વલ્લભે તારા માથે પધરાવી દીધો ને એટલે તું મારો વાલો છે. સંબંધ વલ્લભ દ્વારા જ. આજે લગ્ન ન થયા હોઈએ ત્યાં સુધી તમારા બેન ગમે એમ હોય, મારે કોઈ મતલબ ખરો?
લગ્ન થાય તો તમારી બેન તોફાની હોય, શરારતી હોય, તો મને વાલી લાગે ને. શું કામ? મારી નણંદ થઈ. સંબંધ કોના દ્વારા થયો? નણંદનો. તમારા દ્વારા. મારે નણંદથી મતલબ નથી, મારા વરની બેન છે ને એટલે. તો અહીંયા શું કહે છે ઠાકોરજી કે તું શ્રમ આપે ને તોય મને વાલી લાગે છે. કારણ તારો સંબંધ કોના દ્વારા છે? વલ્લભ દ્વારા. અને વલ્લભ કોણ છે? વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ. વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કિયાણ. એમ સિદ્ધાંત મુક્તાવલીમાં કહ્યું. તેથી પ્રભુની સુંદરતાથી પોતાનું મન પ્રભુમાં રહે તેવી રીતે શ્રૃંગાર કરવા. અમે હોલમાં સત્સંગ કરીએ ને તો આ બધું આવે ત્યારે જ વાતો કરીએ કે ચિત્ત સદાય આપણું લૌકિકમાં જ ફસાયેલું હોય. શ્રૃંગાર કરતા હોય ને દીકરો આવીને એમ કે મમ્મી આજે અમારે સાંજે એક પાર્ટીમાં જવાનું છે, તમે લોકો તમારું. હા બેટા. તરત પંચાયત. ક્યાં જવાના છે? કોની પાર્ટી છે? બધાય જવાનો છે? છોકરાઓને અરે ઠાકોરજી કે તું મને શ્રૃંગાર કરસ, હું તારી સામું જોઉં છું કે માં જેમ તને મારો સ્પર્શ બહુ ગમે છે ને એમ વલ્લભે તારા માથે પધરાવી દીધા છે ને, તો યમુનાજીએ તને તનુ નવત્વનું દાન આપ્યું છે, તો તારા હાથનો તારા શ્રીઅંગનો સ્પર્શ મને બહુ ગમે છે. હવે ઠાકોરજીને આવી વાતો કરવી ને આપણે હા દીકરા બધાને કીધું છે. ઠાકોરજીને વાગે હો આ બધું. તો બને ત્યાં સુધી સેવામાં ચિત્ત પરોવીને રાખવું. વલ્લભ તો ત્યાં સુધી કહે છે અમાસની અંધિયારી રાતે, કેવી અંધિયારી રાત હોય, વીજળી ચમકે અને સોયમાં દોરો પરોવાય એવું તમારું ચિત્ત ઠાકોરજીમાં પરોવાઈ જાય. પછી તમારે કાંઈ નથી કરવાનું, જે કરશે એ ઠાકોરજી જ કરશે. કારણ તમારો સંબંધ કોના દ્વારા છે? વલ્લભ દ્વારા. તેથી પ્રભુની સુંદરતાનું પોતાનું મન પ્રભુમાં રહે તેવી રીતે શૃંગાર કરવા. સેવાનો ઉદ્યમ એના માટે છે. સેવા એવી રીતે કરવી જોઈએ કે પ્રભુમાં મન પરોવાયેલું રહે. જે જ કહેતા હતા સેવામાં ચારે બાજુ મન રખડે. ઘડીક થાય તો અમેરિકા જાય ને ઘડીક થાય. આ જો ને પાછળવાળાનો કેવો અવાજ આવે છે, એ તૃપ્તિ જો તો જાપાનનો અવાજ આવ્યો. એ બેન પણ તું જપી જા ને. એ જ વસ્તુ જે કે 2000ની નોટ હતી, બંડલ ગણતા હો, આજુબાજુ અવાજ થતો હોય, ટીવી ચાલુ હોય, પાછળવાળા અવાજ કરતા હોય, નોટ ગણીએ ત્યારે ચિત્ત કેવું પરોવાય. એ કંઈ વધુ ન જાવી જોઈએ. પાછા એકવાર ન ગણીએ દેવાની હોય તો 2 ને 3 વાર ગણીએ કે બરાબર જ દઉં. તો મારા વાલા સેવા અને સ્મરણ સત્સંગમાં આ 2000ની નોટમાં ચિત્ત પરોવાય છે, એનાથી અડધું ગણું પરોવાય ને તોય બેડો પાર થઈ જાય. પણ એવું થતું નથી. એમાં હું પણ બાકાત નથી. હું તમારી સાથે જ છું. કદાચ તમારાથી આગળ હું તો લૌકિક જીવ છું. આ બેઠો બેઠો મને વલ્લભનું વાણીનું દાન કર્યું છે ને એટલે બોલું છું મારા વાલા, બીજું મારું કોઈ સામર્થ્ય નથી. એવી ફલરૂપ સેવાના સાધન તરીકે દેહથી અને દ્રવ્યથી કરવામાં આવતી સેવાને માનવામાં આવે છે. તનુજા વિત્તજા ભેગી સેવા છે. દેહ અને દ્રવ્યનો સાથે વિનિયોગ કરવાનો. હવે છેલ્લા ઘણા વર્ષથી આપણે જુદું કરી દીધું. દેહથી સેવા નહીં કરવાની, દ્રવ્યથી.
મંદિરોમાં મનોરથ કરાવો, અમે વૈષ્ણવ, અમારું બધું આવી ગયું, એમ નો થાય. તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીની તમારા તન મન ધનથી સેવા કરો તો એ જતાવે ને. તમે કહો એવો ટાઈમ નથી. ઠાકોરજી કે તારો અંત સમય આવશે ત્યારે મારે ટાઈમ નહીં હોય, પછી હવે તારે જવાનું, મારે શું કરવું? તું મારી બનીને રહીશ તો છેલ્લે હું તારો થઈને આવીશ. આપણે એવું છે ના, અમે તો આસક્તિ બધાયમાં રાખીએ. ઠાકોરજી કે છેલ્લે પછી મારી આસક્તિ તારામાં ન હોય. પણ એક વસ્તુ છે, આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય ને, તો અંત સમય આવે ને, વીરબાઈ અને નારાયણદાસ હતા, નામમાં ભૂલ થાય તો માફ કરજો,